તો મહેસાણા જિલ્લાના વિજાપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। ભાજપે ભવ્ય જીત મેળવીને ફરી એકવાર પોતાનો પ્રભાવ સાબિત કર્યો। વિજાપુર નગરપાલિકાની 7 વોર્ડની કુલ 28 સીટોમાં ભાજપે 24 સીટો જીતી, જ્યારે કોંગ્રેસને માત્ર 4 સીટો મળી। તો તાલુકા પંચાયતના પરિણામોમાં કુલ 26 સીટોમાંથી ભાજપે 24 સીટો પર વિજય મેળવ્યો, જ્યારે કોંગ્રેસને ફક્ત 2 સીટો મળી। જ્યારે જિલ્લા પંચાયતના પરિણામોમાં 6 સીટોના પરિણામોમાં ભાજપે તમામ સીટો પોતાના ખાતામાં કરી। ચૂંટણી પરિણામો જાહેર થતાં જ કોલેજ કેમ્પસ બહાર અને શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના સમર્થકોના ટોળા ઉમટ્યા। જેવું કે આપ સૌ જાણો છો એમ આજે વિજાપુર નગરપાલિકાના પરિણામો જાહેર થયા। એમાં વિજાપુર નગરપાલિકાની 24 બેઠકો જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારો લડતા હતા, એ 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાસિલ કરી છે। અને આ બેઠકો જીતવા પાછળનો શ્રેય હું અમારા માર્ગદર્શક શ્રી ધારાસભ્ય શ્રી CJ ચાવડા સાહેબ, ચૂંટણીના જિલ્લાના સંયોજક રમણભાઈ પટેલ સાહેબ તથા જિલ્લા પ્રમુખ, જિલ્લાના પ્રભારી શ્રીને આપું છું। અને વિજાપુર શહેરના તમામ કાર્યકર્તાઓ, મારા સંગઠનના હોદ્દેદાર સાથી મિત્રોને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉમેદવારોને પણ આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું। વિજાપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં 26માંથી 24 સીટો અને જિલ્લા પંચાયતની 6માંથી 6 સીટો જીતી અને તમામ મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એ બદલ તમામ હોદ્દેદારો, સંગઠનના જિલ્લાના હોદ્દેદારો, તાલુકા હોદ્દેદારો અને તમામ મતદારોનો ખૂબ આભાર માનું છું।